आमनू सल्लु अलैहि वसल्लिमू तस्लीमा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबियिना व तबीबि नुफूसिना अबिल क़ासिम मुहम्मद। व आलिहि त्वय्यिबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दिल्लाह। सल्लल्लाहु अलैहि या इब्न रसूलिल्लाह। रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा। या गरीब व या मज़लूम व या शहीद बि अर्ज़ करबला। मोमिनीन कराम, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहू तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। लअल्लकुम तत्तक़ून। लअल्लकुम तत्तक़ून। कदाच તમારામાં તકવા આવી જાય। સાચી વાત છે કે નહીં? અલ્લાહ થઈને નથી કહેતો માય રમઝાન એના માટે રાખ્યો છું કે તમારામાં તકવા આવી જાય। તમને ખપે છે તમારામાં આવી જાય, અલ્લાહ કદાચ આવી જાય। ચલો ને આપણે પોતાના દિલનો જાયઝો લેવે। માય મુબારકે રમઝાન જે છે રૂખસત થઈ રહ્યો છે। આપણા દિલમાં આ માય મુબારકે રમઝાનમાં કેટલો તકવાનો વધારો થયો છે, કેટલો। દિલમાંથી દુશ્મની ખતમ થઈ ગઈ, રંકિંગ ખતમ થઈ ગઈ, ઓલી બળતરા જે થતી હતી ઈ ખતમ થઈ ગઈ। જો નથી થઈ તો કઈ ચીજની આપણે વાત જોઈએ છે? કઈ ચીજની વાત જોઈએ છે કે મલેકુલ મોત આવે ને રોતા રહીએ ને ભીખ માંગતા રહીએ ને આપણને ઈ મોહલત ના આપે ને ઈ દુશ્મનીની સાથે લઈ જાય ને પછી રોતા રહે, પછતાતા રહે ને પછતાવામાં કાંઈ ફાયદો ના મળે, એની વાત જોવે છે કે આ માય મુબારકે રમઝાનની બે છેલ્લી રાત બાકી છે। આની જ અંદર મને ખબર છે, જો આ જે વાત હું કહું છું ફાસિલ આદિલ બોલવું બહુ આસાન છે, très facile à expliquer, કે કોઈને સમજાવવું ઈ તો વધારે આસાન છે, સમજો? કારણ કે સમજાવવાની અંદર મોટપાઈ જાહેર થાય છે, બરાબર? પણ અમલ કરીને દેખાડવું અસલ મુશ્કેલ ઈ છે। અને રસૂલે ખુદા એના બારામાં શું કીધા છે, આપણા માસૂમીન શું કીધા છે? જો તમે લોકો સાંભળો ને, એક ડુંગર, એક પહાડ, એક મોન્ટાઈને એની જગાને મૂકી દીધો, તમે તાજ્જુબ નહીં કરતા। પણ જો તમે સાંભળો ને, એક માણસ પોતાની આદતને બદલાવી નાખ્યો, તો અહીંયા તમે તાજ્જુબ જરૂર કરજો, પોઈન્ટ ઇન્ટરોગેશન રાખજો, કોમા ઇઝ પોસિબલ, કેમ બની શકે આ માણસ એની આદતને કાઢ્યો? મતલબ કે આ આદતને કાઢવું આટલો મુશ્કેલ કામ છે। મારા ભાઈ, હું પોતે મારી આદત નથી કાઢી શકવાનું, સિવાય કે હાથ ઊંચા કરું અને ખુદાને કહું, ખુદા રહેમ કર, ખુદા ભીખ દે। અલીના જખ્મી માથાના વાસ્તા, ફાતિમા ઝહેરાની તૂટેલી પસલીઓના વાસ્તા, હસનના કલેજાના કટકાના વાસ્તા, હુસૈનના ટુકડે ટુકડે લાશોના વાસ્તા, પરવરદિગાર રહેમ કરને આ બળતરા નીકળી જાય। પરવરદિગાર, મારી આંખોમાં તહારત આવે, હું ના મહેરમને ખરાબ રીતે ના જોઉં, મારી જબાન જે કાતર માફક ચાલે છે, પરવરદિગાર એની કાતર માફક ચાલે છે ને, એની તેજી ઉપર કાટ રાખી દે ને,
કે હવેથી ઈ ના એનો ઈ અસર ખતમ થઈ જાય. અલ્લાહ પાસે માંગવાની જરૂર છે. આદત બદલું અડધો મોજીઝો છે મારા ભાઈ. એમ સમજો મોજીઝો છે, મોજીઝો. આપણે નથી કરી શકવાના. એના માટે તો આટલા બધા માય મુબારકે રમઝાન ખતમ થઈ ગયા અને વધારે કાંઈ અસર ના પડ્યો. હાથ ઊંચો કરે, હાથ ઊંચો કરે. અને ખાસ કરીને બીજો એક પોઈન્ટ ઇન્ટરોગેશન રાખવું, ગઈકાલ રાતની વાતને આગળ વધારતા જે લોકો હાજર ના હતા એ લોકો પાસે મેસેજ બી પહોંચી જાય. અલ્લાહનો દિલથી શુક્ર અદા કર્યા. ફક્ત જબાન નહીં, જબાનની જરૂરત છે, પણ ફક્ત જબાન નહીં, હાથ ઊંચો કરી શુક્ર ખુદા કર્યા. પોતાની પેશાનીને સજદામાં રાખીને શુક્ર અદા કર્યા કે અલ્હમ્દુલિલ્લાહ પરવરદિગાર, આ વર્ષે તું અમોને 30 રોજા અતા કરવાના છો. હા, 13 કલાકના 30 રોજા, 30મા નંબરનો જે રોજો છે એની ફઝીલત ઈ છે કે આખા માય મુબારકે રમઝાનમાં જેટલો સવાબ મળ્યો હતો ને એ બધાય સવાબ સાથે મળી આ ટોટાલિટી 30મા રોજામાં મળી જાય છે. 1000 સિદ્દીકોનો સવાબ, 1000 શહોદાનો સવાબ. શહીદ ના થવા છતાં બી યા અલ્લાહ, રહેમતે પરવરદિગારને કેમ સમજાવું? મારી પાસે અલ્ફાઝ નથી, બોલો નથી. હું શહીદ નથી થયો તો બી મને 1000 શહોદાના જે છે ને સવાબ મળે છે. હું સિદ્દીક નથી તો બી 1000 સિદ્દીકોના સવાબ મને આપે છે. આખા માય મુબારકે રમઝાનના 30 આખા માય મુબારકે રમઝાનના સવાબ આ 30મા રોજાની અંદર અલ્લાહ મને આપે છે. અને એની કદર ક્યારે થશે? આજે બી નહીં થાય. આજે આપણે ફક્ત શુક્ર કરી શકીએ છીએ. શુક્રલિલ્લાહ, સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, મૂકે તું દીને, ખુદા હાફિઝ. હા, આજે તો કદર નહીં થાય. ખબર છે કદર ક્યારે થશે? ઈ વખત થશે જ્યારે આપણા સગાઓ, આપણા રિશ્તેદારો, આપણા દોસ્તો, આપણા અને પારકા આપણી મૈયતને લઈને કબરમાં રાખ્યા આવશે ને અને ઉપરથી ધૂળથી આપણને દાટીને ચાલ્યા જશે ને, એ વખતે જ્યારે આ સવાબો સામે આવશે ને ત્યારે આપણી ચીસું નીકળશે, કેમ આખી જિંદગી મને 30 રોજા ના મળ્યા. એવા વખતની અંદર કામ આવશે મારા ભાઈ. પણ एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. ઓલો ખાવાનો પણ નથી કહેતો, ઓલો ખાવાનો પાન હોય છે. હું અહીંયા પનની વાત કર્યો છું. પન, તો પછી એ પન શું હશે? કાલે ઇન્શાઅલ્લાહ તાઆલા. આજે આવો. આજે માશાઅલ્લાહ આપણે ખુશ છે, રાજી છે. બરાબર? એક સ્પેશિયલ ઓકેઝન હતો. કઈ ચીજનો? કે આજે ખતમે કુરાનનો જશ્ન. કુરાને મજીદને ખતમ કરવામાં આવ્યો. દુઆએ ખતમે કુરાન પઢવામાં આવી. તો કુરાને મજીદની તિલાવત એને શું કહે છે? કુરાન કઈ કિતાબનું નામ છે તમને ખબર છે? કુરાને મજીદ. માહે મુબારકે રમઝાનની આટલી ફઝીલતો શા માટે છે? ઓલમાને સવાલ કરો, તમને કહેશે કારણ કે માહે મુબારકે રમઝાન પાસે એક વસ્તુ ઈ છે કે જે બાકીના 11 મહિના પાસે નથી. ઈ વસ્તુ કઈ છે? શબે કદર. શબે કદર 11 મહિના પાસે નથી. શબે કદર માહે મુબારકે રમઝાન પાસે છે. અચ્છા, ઈ જ માહે મુબારકે રમઝાનમાં ઈદ શબે કદર. તો શબે કદર ને આટલી મોટી ફઝીલત શા માટે ના દેવામાં આવી? કારણ કે એનો રાઝ અને સિક્ર ઈ છે કે શબે કદરમાં જે છે કુરાને મજીદ નાઝિલ થયો છે. તો મતલબ કે આખી ફઝીલતોનો ભાઝ શું છે? કુરાને મજીદ. આ કુરાને મજીદ કે જે કિતાબે ખુદા છે. કુરાન મજીદ નૂર છે, નૂર. કુરાન મજીદ રહેમતે પરવરદિગાર છે.
કુરાને મજીદ શરીર અને રૂહ નફ્સની બીમારીઓની દવા છે. કુરાને મજીદ હિદાયત છે. બસ એમ સમજી લ્યો, કુરાને મજીદનો બીજો નામ અલ્લાહ તાલાની મહેરબાની અને એહસાન છે. આ કુરાને મજીદને અલ્લાહ તાલા શા માટે નાઝિલ કર્યો છે? બધી વસ્તુનો કાંઈ ને કાંઈ તો કારણ હોવું જોઈએ ને. શા માટે નાઝિલ કર્યો છે? શું ફક્ત તિલાવત માટે? જો તિલાવત બહુ મોટી અહેમિયત છે. તમે જ્યારે તિલાવત કરી રહ્યા છો તો તમે એમ સમજો તમે ખુદાની વાતો સાંભળી રહ્યા છો. એનો એક્ઝામ્પલ એવો છે કે જનાબે મૂસા પૈગંબર કોહે તૂર ઉપર છે એક તરફ, અને બીજી તરફ અલ્લાહની આવાજ આવી રહી છે. એ જ પોઝિશનમાં તમે છો. અહીંયા કુરાને મજીદથી અલ્લાહની આવાજ આવી રહી છે અને તમે તિલાવત કરી એ આવાજને તમે સાંભળી રહ્યા છો. અલ્લાહના અહેકામની તિલાવતે કુરાન આ કોઈ મામૂલી વસ્તુ નથી. તિલાવતે કુરાનની બહુ જ અહેમિયત છે, બહુ જ ફઝીલત છે, ખાસ તાકીદ અને સવાબ છે કે જે અલ્લાહ તાલાએ રાખ્યું છે અને એમાં કોઈ જાતની કાંઈ શંકા નથી. રસૂલે ખુદા આ જે છે તબલીગનું કામ શરૂ કર્યા. Quelle est la première responsabilité du prophète? Première responsabilité. આપણે સૂરે જુમામાં નથી પડતા? هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته. અલ્લાહ એ છે, તે એ છે કે જે મક્કાના રહેવાસીઓમાં તેઓમાં જ એક રસૂલ મોકલ્યો, જે રસૂલની પહેલી જિમ્મેદારી છે તિલાવતે કુરાન કરવું. પહેલી રેસ્પોન્સિબિલિટી, પહેલી જિમ્મેદારી તિલાવતે કુરાન કરવું. તિલાવતે કુરાન કરવું આ અલ્લાહ તાલા તરફ પહેલો પગલો ભરવું છે. આ મેરાજની મંઝિલ ઉપર જવા માટે તમે પહેલી સીડી ઉપર જે છે ને પગ રાખી દીધા. તિલાવત બુરાક છે કે જેની ઉપર તમે સવાર થઈ હવે તમારી ઉપર દેપાંદ્રે થાય છે. તમે એ બુરાકના જરિયાથી કેટલા બુલંદ થતા જઈ રહ્યો છો. પહેલી જિમ્મેદારી જે છે એ આ તિલાવતે કુરાન છે. હવે આ તિલાવતે કુરાન હર ચીજનો એક આદાબ હોય છે. જો તમે અદબનો લિહાઝ નથી રાખ્યા ને, tout de suite vous serez considéré comme des બસ એક જ બોલ mauvais. કોઈ એવા બોલ ના બોલાય છે entre parenthèses. જો હું જે કહેવા માંગુ છું, par exemple મને તરસ લાગી, હું આ છોકરાને કીધું મને પાણી લાવી દે ને. આ છોકરો કે નહીં લાવી દો. ભાઈ કેમ? હું તને પાણી માંગુ છું, મારી પર વાજિબ છે તમારી પર પાણી તમને પાણી લાવી દઉં? જાઓ ઊભા થાવ, હું આથી પાવડે બોટલ લઈ લ્યો તમે પાણી. આ છોકરો ખોટું બોલ્યો છે? ના, ખોટું નથી બોલ્યો, સાચું બોલ્યો છે. બરાબર છે કે નહીં? એની ઉપર વાજિબ નથી મને દેવા માટે. પણ તમારો રિએક્શન શું હશે? આ ખોટો રિએક્શન હશે, તમે ડરી નહીં જતા. તમારો રિએક્શન શું હશે? તરત જ જોવા જોશો તમે જમાતના પ્રમુખ બનો છો, તમારા છોકરાને આટલો અખલાક નથી શીખાડ્યા, કોઈ બુઝુર્ગ એને પાણી માંગે છે પાણી નથી આપતો, આપણા પ્રમુખ રોઈ ના પડે. બસ ખાલી એક્ઝામ્પલ છે. છે કે નહીં? તમે આ દીકરાને ખરાબ કહેશો કે નહીં કહો? તમે એના બાપને ખરાબ કહેશો કે નહીં કહો? હાલાકે એ કોઈ હરામ કામ કર્યો છે? કર્યો શું? શામ આ તમે પોતે કહો છો કે આ હરામ કામ નથી કર્યું, કોઈ વાજિબ કામ મૂક્યો નથી, છતાં બી તમે એને ખરાબ કહી રહ્યા છો. તમે શું કહેશો? એ નેપા પોલી અદબ અને અખલાકનો લિહાઝ છે. ભલે તારી ઉપર વાજિબ નથી ને, પણ એક બુઝુર્ગ તને માંગી રહ્યા છે તો તું જા લઈ આવ જલ્દીથી. છે કે નહીં? તો એવી રીતે ઘણી વખતે આપણે જે કહી રહ્યા છે ને વાજિબ છે, વાજિબ છે, વાજિબ છે, આપણો વાજિબ કહેવું c'est être impoli. અખલાકના બહાર વાત છે મારા ભાઈ. કુરાને મજીદ અલ્લાહની કિતાબ છે. એને કેવી રીતે તિલાવત કરવું જોઈએ, કેવી રીતે એની તિલાવત સાંભળવી જોઈએ, એના બી એક આદાબ છે, એના બી એક અખલાક છે. જો આપણે આદાબો અખલાકના લિહાઝ રાખે ને તો પછી આપણને ઘણા બધા એવા ફાયદા મળી જશે જેનાથી આપણે મહેરૂમ છે. પણ જો આપણે આદાબના લિહાઝ નહીં રાખે ને તો પોસિબલ છે
કે આપણી વાત કદાચ સવાબ સુધી સ્ટોપ રહી જાય, યા તો પછી ઘણી વખતે જે છે એ સવાબ બી ના મળે, બેહુરમતીનો સવાલ આવી જાય. દાખલા તરીકે પેલો કામ એ કરવું જોઈએ, કુરાને મજીદની તિલાવત કેમ કરવું જોઈએ? તમને ખબર છે કુરાને મજીદ જોઈને ઇબાદત કરવું જોઈએ કે મોઢે? ફઝીલત કેમાં છે? જોઈને. ભલે તમને કોઈ સૂરો, કોઈ આયત તમને મોઢે યાદ છે, પણ તમને વધારે સવાબ કેમાં મળશે? જોઈને. શા માટે? એક માણસ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે આવે છે અને આવીને સવા એ ફરમાવી રહ્યા છે, મૌલા હું મનમાં કુરાન પઢું છું, દિલમાં કુરાન પઢું છું, એ વધારે સારું છે કે જોઈને કુરાન પઢું? તો ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યા, જોઈને પઢો. શું તમને નથી ખબર કે કુરાને મજીદને જોઈને પઢવાથી તમારી આંખોને ફાયદો મળે છે? તમારી આંખોમાં નૂરનો વધારો થાય છે. કુરાને મજીદને જોવું, એની આયતને જોવું, એ પણ ઇબાદતે પરવરદિગાર છે. હવે આ પેલી હદીસ, અસલ હદીસ હવે તમને પોઈન્ટ ઇન્ટરોગેશન સાથે ઇમામે સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યા કે જે બી માણસ કુરાને મજીદને જોઈને તિલાવત કરે છે ને, તો એના પેલી વસ્તુ કે અલ્લાહ એની આંખોને ફાયદો આપે છે, અને બીજી વસ્તુ એના મા બાપને બક્ષી આપે છે. ભલે એના મા બાપ કાફર કેમ ના હોય, કાફર હશે તો અલ્લાહ તાલા એના અઝાબને કમી કરી નાખશે, ઓછું કરી નાખશે. જો કાફર હશે મરહૂમ એના મા બાપ, તો પછી શું થશે? એમને કે અઝાબ ખતમ થઈ જશે ના, અઝાબ તો મળવાનું છે પણ એમાં કમી આવી જશે. મારો અસલ સવાલ એ છે કે જો મા બાપ કાફર હોય અને દીકરો કુરાને મજીદની તિલાવત કરે, તો મા બાપ કાફર હોવા છતાં એના અઝાબમાં કમી આવી જાય. પણ જો મા બાપ નેક હોય, પરેઝગાર હોય, મુત્તકી હોય, ઈમાનવાલા હોય, સારા હોય અને એની ઔલાદ તિલાવત કરે, તો એ મા બાપના કબરની અંદર કેટલા રૂહાની નૂરાની ફૂલ આવી જતા હશે. આ છે કુરાને મજીદ. પણ એ ક્યારે ફાયદો મળશે? યાદ રાખવાનું, ક્યારે ફાયદો? ઇમામે સાદિક શું કીધા? જોઈને તિલાવત કરું. અને લોશિકમાં આપણા જેવા માણસો જે અરબી ના જાણતા હોય, એને કુરાને મજીદ જોઈને તિલાવત કરવું જોઈએ. કારણ કે હું તમને એક વાત કહું કે ઘણી વખતે ઓલી આદત પડવાના કારણે આપણાથી ભૂલ થઈ જતી હોય, આપણને ખબર ના પડે. આપણે કેમ પડે છે? જેમ આપણે સહી સમજીએ છીએ. કોઈ બી માણસ જાણબૂਝ કરીને ભૂલ નથી કરતો કાંઈ. હું બસ ટૂંકની અંદર બે બોલની અંદર, મને યાદ છે અમુક વર્ષો પહેલા મારો એક દોસ્ત કે જે એનો ઇન્તકાલ થઈ ગયો છે, અલ્લાહ તાલા એને જન્નતમાં આલી દરજ્જો અતા કરે. હવે અમે તો એકબીજાની આદતને જાણતા હોય. એ મને કહે, હું તો આખી સૂરે યાસીન જે છે ને મોઢે જાણું છું, તો મૂકી દે ને તારી વાતો મોકલી, કાંઈ નથી જાણતો, બસ મોટી મોટી વાતો કરતો અમારી સામે. સમજી ના શકો કે બોલવા વાળો કોને શા માટે બોલે છે? તો તરત જ કે સાંભળ, તું એમને આ સમજ કે તું મોલાના છો એટલે બધું જાણે છે. હું કીધું ના, તને તો સૂરે યાસીન આવડતી બી નથી. અચ્છા ચલો શરૂ કર્યો. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સૂરે યાસીન જલ્દી પડવા બેસો. હું કીધું સ્ટોપ. કેમ સ્ટોપ? હારી ગયો ના? હું કીધું હું જીતી ગયો, મને મારો મકસદ મળી ગયો. આ જે સૂરે યાસીનની તે 4-5 આયત પહેરીને તને ખપે છે, તને મારી વાત ઉપર ભરોસો ના હોય તો આવો આપણે એને આરોન્શિસ્ત્રે કરે, ટેપ કરે, એની અંદર તું 3 થી 4 ભૂલ પડી ગયો છો. એના સિવાય બી જો તને ખપતી હોય બીજી આયતો, હું તને કહું છું, તું જે કે છે ને તને મોઢે બહુ આવડે છે, ચલ મારી સામે આયતલ કુરસી પર, પણ કન્ડિશન ઈ છે અમે ઉતારે, આ પર કન્ડિશન ઈ છે ઉતારે, આપણે ઉતારે, અને પછી જો હું તને કેટલીક ભૂલો કાઢું છું અને તે પ્રૂફ આપું તને, જે ને પછી એને માફી બી માંગો, મારા ભાઈ મને માફ કરજે. એમ નહીં કે તને નીચો દેખાવું છે, એમ નથી કે તને હું હલકો સમજું છું, ના, પણ મારી ઉપર વાજિબ છે વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસ સબ્ર. મને ખબર છે આમ ચાલે છે. જેને તો પછી હું તમારી સામે બી બયાન કરું છું એક સમજાવવા માટે, કોઈને ખબર નહીં પડે કોણ છે.
બરાબર, કોઈ ગીબત નથી, કોઈના એબ નહીં. આવી વસ્તુ જ્યારે થાય છે ને, ઘણી વખતે હું એ માણસ પાસે રજા માંગી લઉં છું. ભાઈ તને સવાબ મળશે, મને તું રજા આપી દે ને, કોઈને ખબર નહીં પડે તારી સાથે આ વાત બની છે. હું મજલિસની અંદર હિદાયત કરીશ ને, ખુદા તારા ગુના માફ કરશે, તારા મમ્મીને બક્ષી આપશે. બહુ પૂરવું અમારા જેવા માણસો. તમને ખબર છે ઘણી વખતે આઈતર ખુરશી પરો છો, એની અંદર કેટલી ભૂલો હોય છે, દુઆઓ પરો છો, કેટલી ભૂલ હોય છે, તિલાવત કરી રહ્યા છો, કેટલી ભૂલો હોય છે. અને અલ્લાહ પાસે એ પણ માંગો કે ભૂલ કબૂલ કરવાની તૌફીક દેવે. અને હું તો એવી જમાતોમાં પસાર થયો છું, કારણ કે પ્રમુખનો છોકરો છે, સૂરે યાસીન પરે, એક સૂરે યાસીનની અંદર 30 થી 40 ભૂલ. અને હું બેઠા બેઠા કહું છું આમને વધારે ગુસ્સામાં. અને મજલિસ પછી એની સાથે મળું છું, મારા ભાઈ ગુસ્સે ના થાઓ, મારી ઉપર વાજીબ હે, ऐसा નહીં પરના ચાહીએ. આવી રીતે ના મને બીજા કોઈ કહી દીધા છું, હું જલ્દી કરું છું ને એટલે એના બોલ ખવાઈ જાય છે, તો ના પર આવી રીતે. બીજી વખતે મજલિસમાં ગયો એમ જ, ત્રીજી વખતે ઉલટાનો મને આમ કહીને જોયું. હવે આ કયો જમાનો છે કે અહીંયા ભૂલ કરવું ઇબાદત માનવામાં આવે છે, ભૂલનો સુધારો કરવું ગુનાહ માનવામાં આવે છે. તમે મને કયો, એના માટે હું વારંવાર નથી કહેતો, આ હું એના માટે કીધો છો, મને તમારા દાંત દેખાય છે, ફાઇન રીતે તમે ભરોસા દાંત પહેરો છો, અલ્લાહ સલામત રાખે. હવે જે છે માફ કરજો, આ તો શું હસીને તો પછી આપણો બોજ ના લાગે, આ દર્શ છે કે નહીં, એના માટે હસતા હસતા વાત કરું છું. તો હવે જે છે ને દુરૂદ પઢીએ મોહમ્મદ વાલ. હસતા હસતા હું કુરાન મજીદની એક્ઝામ્પલ આપ્યો છો, પણ એ વસ્તુ ફક્ત કુરાન મજીદને લાગુ નથી પડતી. કોઈ માણસ ખોટું બોલતો હોય, હિંમત તો કરો એને કહેતા આમ ના બોલાવાય. કોઈ ગીબત કરે છે ને રોકો તો આવા બોલ ના બોલાવાય મારા ભાઈ. કોઈ કોઈનો અપમાન કરે ને રોકો તો મારા ભાઈ આ છે શું. કોઈ ઉપર ખીજાય છે, જોરથી બોલે છે, એને રોકો તો મારા ભાઈ. આજકાલના બચ્ચા કબૂલ નથી કરતા, એનો બાપ આવી રીતે ખીજાય, તું બીજા સામે ખીજાય છે, માણસો મજલિસમાં આવા મૂકી દે છે, માણસો મસ્જિદ મૂકી દે છે, એનો ગુનાહ તારી ઉપર પડશે. શું છે આ રારી? કોશિશ તો કરો, જો તમે કેટલા મોટા દુશ્મન બની ગયા છો. મારા ભાઈ આ એક્ઝામ્પલ એમ જ નથી આપતો, એના માટે આપું છું કે આ સોસાયટીને બની છે તો અમારા બધા સાથની, અને આજે તૂટે છે તો આપણા બધા સાથના કારણે. આપણે એની સુધારો તરફ લઈ જાય મારા ભાઈ, તોબા તરફ લઈ જાય. માહે મુબારકે રમઝાન દૂર થઈ રહ્યો છે, તિલાવતે કુરાન જ્યાં થઈ રહી હોય છે ને ત્યાં શૈતાન બી દૂર થાય છે. હવે આવો એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલ તિલાવતે કુરાન આપણે દરરોજ કરીએ છીએ ને. કુરાન મજીદ તમને ખબર છે કઈ કિતાબ છે? હમણાં તો તિલાવત ઉપર છો, અમલમાં તો દાખલ બી નથી થયો. પહેલા એતાપની અંદર, પહેલા દરવાજામાં હું છું. पैगंबर खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ફરમાવી રહ્યા છે કયામતના દિવસે અલ્લાહની બારગાહમાં જે પહેલી વસ્તુ આવશે ઈ છે કુરાન મજીદ અને મારા અહેલે બેત. અને અલ્લાહ તાલા પહેલો સવાલ કરશે આ કુરાન મજીદ અને મારા અહેલે બેતની સાથે તમે શું સુલુક કર્યા, શું વ્યવહાર કર્યા. આજે આવો બીજી હદીસમાં છે જે ઘરમાં કુરાન મજીદ પહેર્યો હોય અને એની તિલાવત ના થતી હોય કયામતના દિવસે એ ફરિયાદ કરશે. અને ખાસ કરીને કેટલીક એવા કુરાન મજીદ છે એની ઉપર પુષ્ય દૂર જામી જાય છે, દૂર જામી જાય છે. મેં તો એવા જગા બી જોયા છે, એક દેશમાંથી પસાર થતો હતો ત્યાં લૂંટ મારામારી ચાલી રહી હતી. હું જોયો કુરાન મજીદ દરવાજાની પાસે છે. મેં હસતા હસતા ખાલી આસ્તે આસ્તે કહી દીધો ભાઈ એ કુરાન મજીદ ઈદા ખુલે રખ્યા છો? તું કે ના હિફાજત માટે રખ્યા છો. હું કીધું વિચારો કુરાન મજીદ. તું કે કેમ કુરાન મજીદ વિચારો? હું કીધું દરવાજા પાસે છે ને ઓલી બંદૂક આવે તો પેલી ગોળી કેને લાગે? કુરાન ને લાગે ને. મરતો હોય તો કુરાન મરી જાય. મને કે અસ્તગફિરુલ્લાહ, કેવી વાત તમે કરો છો? હું કીધું નહીં, મને સાચી વાત કહી દો, આપણે બે જણા છે, સેકરેની વાત છે. તમે કોઈ બી દિવસે તિલાવત કરો છો કે તિજોરી ઉપર રાખો છો, કબાટમાં રાખો છો, બરકત માટે રાખો છો? સાચી વાત કરો. યા ઇસ્તિખારો જોવા માટે, યા ખુદા. જ્યારે ઇસ્તિખારો જોવાનો હોય ને
આટલો મોટો કુરાન લઈને આવશે, સારી રીતે દેખાવ, ઇસ્તખારો જોઈ દો હમણાં ને હમણાં. મારા ભાઈ, તમને કયો ઇસ્તખારો કપે છે? આ કુરાનનો ઇસ્તખારો કપે છે. આ કુરાનને તમે કોઈ દિવસ તિલાવત કર્યા કરો છો તમારા ઘરે? તિલાવત નથી કરું. હા ને મૌલાના સાહેબ, કુરાનનો તમે મને ફાલ જોઈ દો. ઈ કુરાનની તમે તિલાવત કરો છો, જે માટે ફાલ જોઉં છે તમને. કુરાન મજીદ ઇસ્તખારા માટે નાઝિલ થયો છે. કુરાન મજીદ ફાલ માટે નાઝિલ થયો છે. કુરાન મજીદ આ બંદૂકની ગોળીની હિફાજત માટે નાઝિલ થયો છે. શા માટે કુરાન મજીદ નાઝિલ થયો છે? તમે જો આપણે કુરાન મજીદની સાથે કેટલી બેઇન્સાફી કરે છે. અને આજના જમાનાની અંદર s'il vous plaît એક કામ કરો. આજે તમે ઇમામ બાદગાહની અંદર જાઓ, મસ્જિદોની અંદર જાઓ, હતા કોઈના રૂના સવાબ માટે મજલિસ હશે ને, કુરાન મજીદ નહીં ખોલવામાં આવે. આ આઈફોનની અંદર, હાઈફોનની અંદર, વાઈફોનની અંદર કુરાન ખોલીને સૂરે યાસીન પઢવામાં આવે છે કે નહીં? હાલાકે આ કુરાન મજીદ નથી. આ કુરાન મજીદ નથી. છે કે આ એક એપ્લિકેશન છે. એને તમે વઝુ વગર બી અડી શકો છો, કાંઈ વાંધો નથી. એને તમે ખિસ્સામાં બી રાખી લ્યો છો, કાંઈ વાંધો નથી. એને લઈને ટોયલેટમાં બી જાશો તોય કાંઈ વાંધો નથી. પણ તમે કુરાનને ખિસ્સામાં રાખી શકો છો? કુરાન મજીદના અક્ષરોને વઝુ વગર અડી શકો છો? કુરાન મજીદને લઈને ટોયલેટમાં જઈ શકો છો? મતલબ કે તમે બી કબૂલ કરો છો કુરાન બીજી કોઈ વસ્તુ છે, ને આઈફોન ને હાઈફોન ને વાઈફોન એ બીજી કોઈ વસ્તુ છે. કમસ કમ આ જે કુરાનો ભર્યા છે મસ્જિદ, તમે મસ્જિદોની અંદર જાઓ, ફાટેલા કુરાન, બિચારા કુરાન, મઝલૂમ કુરાન. શા માટે બિચારા કુરાન? તમે બી જોજો, હું બી જોયો છો. કુરાન મજીદ એનો પાનો આમ છે કે નહીં? હું જો ખોટી વાત કરું, કબૂલ કરું, ગુનાહ ને કબીરા છે, તમે મને ઉત્તેજન આપો છો, મૌલાના ખોટું બોલો, હું તમારી સાથે છું. કેટલી જગ્યા કુરાન મજીદ એનો જે ઓલો ઉપરનો પૂઠો છે એ ઉવા પડ્યો છે, નીચે કુરાન મજીદ પોતે બિચારો ઉપર પડ્યો છે. શું છે? હતા કે જે લોકો તિલાવત માટે કુરાન મજીદ કાઢે છે, પાછો સરખો નથી રાખતા, ઊંધો રાખી દીધા. કુરાન મજીદ પહેર્યો છે, એની ઉપર કોઈ દુઆની કિતાબ રાખી દીધા. કુરાન મજીદ પહેર્યો છે, એની ઉપર લઈને ખબર ને મોર ને બીજી કાંઈક વસ્તુ ઉપર રાખી દીધા. આ છે કુરાન મજીદની ઇજ્જત. કમસ કમ આટલો કરો કે જ્યારે કોઈના રૂના સવાબ માટે મજલિસ હોય તો ત્યારે આજે અહીંયા જે મસ્જિદોની અંદર, ઇમામ બારગાહની અંદર કુરાન છે ને એ અહીંયા રાખો. અને પછી તમે કયો s'il vous plaît, અમે માંગણી કરે છે. જે સૂરે યાસીનની તિલાવત કરવામાં આવે એ આ કિતાબમાંથી કરવામાં આવે. જે ઓરિજિનલ કિતાબ કુરાન છે, આ કુરાન નથી. મારા ભાઈ, આમાં પડતા રહેશો, આ આદત રાખશો, સવાબ મળશે. પણ એનો મતલબ એમ નથી કે એ સવાબ મળવાના કારણે આ કુરાન શિકાયત નહીં કરે. તમે મને કહો, તમે કેવી પોઝિશનમાં હશો કયામતના દિવસે? એક તરફ હાઈફોન, ખુદા હું તિલાવત કર્યો આ આઈફોન થી, હું આ મલાઈકા આવશે, પણ તારી બાજુમાં કુરાન હતો જેની ઉપર ધૂળ પડી હતી, એની કેમ તિલાવત ના કર્યો? શું જવાબ છે? ઘણા મને ખીજાતા હોય છે, તમે બહુ સખ્ત લેંગ્વેજ વાપરો છો, પણ તમે મને કહો કે આ કેમ સમજાવું હું? ખામોશી સોલ્યુશન છે? મારો ફર્જ બને છે હસતા હસતા બધી રીતે હું સમજાવી લઉં છું. કાલે કયામતના દિવસે અહીંયા ના પકડવામાં આવે. હા, પણ s'il vous plaît મોમિનીન કરામ, આ સુધારો આપણને લઈ આવવાનો છે. અને આ વસ્તુને નોંધમાં લઈ આવો. એમ ના હોય કે આજે મજલિસ સાંભળી લીધા એટલે પતી ગઈ. એટલે જ્યારે બી સૂરે યાસીન પઢાય તમે અહીંયા રાખી દો સૂરે યાસીનની ઈ કિતાબ કે જે અહીંયા મસ્જિદમાં પડી છે. યા તો કુરાન મજીદ રાખો, યા તો આજે આ કુરાન રાખે, બીજા દિવસે આ, ત્રીજા દિવસે આ, ચોથી વખતે આ, તાકે જે છે સવાબ મળે મારા ભાઈ. બાકી આ કુરાનના વિશે આજે જે છે આ વાત કોમ્પ્લેટ નથી કરી શકો. હું તો ફક્ત શરૂઆતમાં એક ભૂલ એવી છે કે જે આપણને બહુ મોંઘી પડી જશે. આજે હમણાં બયાન કર્યો ને એનાથી ખતરનાક બીજી એક ભૂલ છે, આપણે મોટા પ્રમાણમાં કરી છે. ઇન્શાઅલ્લાહ તાલા કાલે હું તમારી સામે એ રાખીશ. આજે જે છે બસ આજે
આટલું જ કહેવા માંગુ છું, આપણે કુરાન મજીદને ભૂલીએ નહીં, કુરાન મજીદને યાદ રાખીએ, કારણ કે આપણો તાલ્લુક બીજા કરતા વધારે કુરાન સાથે છે. તમને ખબર છે, આજે જે શિયા નથી ફાઇન રીતે તિલાવત કરે તો અને આપણે ના કરે એ વધારે ખરાબ છે. આપણને વધારે ફાઇન રીતે કરવું જોઈએ, કારણ કે આપણો રિલેશન વધારે મજબૂત છે. એ લોકોનો રિલેશન જિંદગી સુધી છે, પણ આપણો રિલેશન મરવા પાછે બી છે. શું કહેવાનો મતલબ? આપણે એ હુસૈની છે કે જે હુસૈન અલૈહિસ્સલામ એનો ગળો કાપવામાં આવ્યો, એના માથાને નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યો, પણ ત્યાં બલંદી ઉપર બી કુરાન મજીદની તિલાવત કરતા હતા. આ છે કુરાન મજીદનો રિશ્તો. અને આજે આપણે ઈ કુરાન મજીદની તિલાવત ના કરે, ઈ કુરાન મજીદને આપણે શીખીએ નહીં, કેટલી દુઃખની વાત છે. શા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કપાયેલો માથું કુરાન ઉપર, નેઝા ઉપર કુરાન મજીદની તિલાવત કર્યો હતો? એના ઉલમાએ કરામ અમુક કારણો બતાવે છે. એમાંથી સૌથી પહેલો કારણ એ છે કે કપાયેલો માથું ઈ જ્યારે કુરાન મજીદની તિલાવત કરે તો એક ઇમ્પોસિબલ, નામુમકિન વાત છે. આજે નામુમકિન વાત મુમકિન બની, એનો મતલબ શું થઈ ગયો કે આ મોજીઝો છે, એટલે બધાયનું ધ્યાન એની તરફ જાય અને સમજે હુસૈન કોણ છે. સાહેબે અમ્ર હુસૈન છે. કુરાન મજીદ બોલતા કુરાન હુસૈન છે, કુરાને નાતિક હુસૈન છે. આ છે હુસૈનનો રિશ્તો, જેને તમે આવી રીતે શહીદ કર્યા. બીજો વસ્તુ કે ઉલમા ફરમાવી રહ્યા છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ સમજાવવા માંગતા હતા. મારા નાના રસૂલે ખુદાએ જે ફરમાવ્યું કે હું કુરાન અને અહેલે બેતને તમારા વચમાં મૂકું છું, જો કુરાન અને અહેલે બેતનો આ રિશ્તો છે કે જો તમે અહેલે બેતના ગળા બી કાપી લેશો, એના માથાને નેઝા ઉપર બલંદ કરશો, તો બી છે ને તમે હુસૈનના માથાને એના શરીરથી જુદો કરી શકો છો, પણ કુરાનથી જુદો નથી કરી શકતા. મારા નાના રસૂલે ખુદાએ કેટલા હક વાત કર્યા. હવે ત્રીજી દુઃખની વાત કહું. ઉલમા કહી રહ્યા છે, બીબીઓ તરફ ના મહેરમોનો મજમુઓ. અઝાદારો, આ પડદેદાર બીબીઓ, વિચાર તો કરો, બાજારો ને દરબારોમાં એ લોકોની શું હાલત હશે. ચારો તરફ યઝીદી લશ્કર ઘેરી લીધા છે. કોઈ દારૂ પી રહ્યો છે, કોઈ ડાન્સ કરી રહ્યો છે, કોઈ સીટી બજાવી રહ્યો છે, કોઈ હસી રહ્યો છે, અરે કોઈ લાઠી મારી રહ્યો છે. આટલી જિલ્લતની સાથે ના મહેરમના મજમામાં બીબીઓ અહીંયા જ્યારે કુરાન મજીદની તિલાવત કરે હુસૈન, તો થોડી વાર માટે આ મહેરમોનો ધ્યાન અરે હુસૈનના માથા તરફ જાય અને એ લોકો બીવીઓના તમાશા જોવું. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ألا لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ألا لعنة الله على القوم الظالمين. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. پروردگار بحق محمد و آل محمد، بحق قرآن سامید અને قرآن નાતિક, હમણાં સુધી અમારાથી જે ભૂલો, ગુનાઓ, ખતાઓ, બેદરકારીઓ થઈ ચૂકી છે, તું માફ કરી આપ. આઈંદા માટે નેકીની તૌફીક અતા ફરમા. આપણા મરહુમીનને જન્નતમાં આલી દરજો અતા ફરમા. मज़ारात मुक़द्दसा, ज़ायरीन कराम, अज़ादारान कराम, पर्देदार औरतों, मोमिनों ने हिफाजत, अमान, इज्जत, कामयाबी, फतेह अने नुसरत अता फरमा. ज़ालिमों ने नीस, नाबूद, ज़लील, रुसवा,
तबाह बर्बाद हलाक फरमा। बीमारों ने शफाए कुल्ली अने सेहत कामिला अता फरमा। परवरदिगार हमें नफसियाती खराब बीमारीમાં મુબતલા છે, અમો બધાને અંદરની નફસિયાતી બીમારીથી શફાએ કુલ્લી અને સેહત કામિલા અતા ફરમા। જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરી ફરમા। ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી ફરમા। અમોને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ ફરમા। મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતિની બરકતે જેમાં છે કામયાબીની ચાવી છે તે અમો હકીરોને નસીબ ફરમા। અલ ફાતિહા। إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين.